હવે ચિત્રકૂટમાં આપણે છેલ્લા દર્શન રહ્યા નહીં મુનાભાઈ? ચિત્રકૂટમાં કહું હવે આ છેલ્લા દર્શન રહ્યા ને અહીંયા આપણે ચિત્રકૂટમાં પરિક્રમા કાલ પરિક્રમા કરશું. એક આ સતી માતાનું અહીંયા મંદિર છે અનસોયામાં. હા, હવે એમના દર્શન કરી લઈ. તમને વ્યૂ બતાવો આગલો જરાક. બે બાજુ આ રીતની દુકાનો છે, રમકડાની ને કંઈક ખાણીપીણી ને નાસ્તાની ને આવી બધી છે. હાલવાનું તો ઘણું છે ભાઈ. હનુમાનજી મહારાજની પ્રતિમા જો, પૂતા જો કેવડી પ્રતિમા, જો હનુમાનજી માની પ્રતિમા છે. હુતા છે જો, જો આ દાદાની આંખો, ગદા, હાથ કેવડી છે પ્રતિમા. આરામ કરે દાદા. જય ગુરુદાસ. બે બાજુ આવી દુકાન છે. વાંદરાઓનું બહુ બીક લાગે ભાઈ. વાંદરા ડેન્જર છે અહીંયા. કિક્યારું કરે મારા કિક્કરી. માતાજીનો ઘંટનો નાદ હવે સંભળાય છે. લાટલામાં જો ક્યાંક મંદિર હશે. ફર્સ્ટ ક્લાસ જગ્યા છે. માં બેઠા છે સતી અનસોયા. કંઈક પાણી છે એટલે એમનું કંઈક મહત્વ છે માતાજીનું. આગળ આપણે જાણશું. રથ રથ કયા ભગવાનનો? મુનાભાઈ શું લખ્યું? સૂર્યનારાયણ ભગવાન. શ્રી હા, દર્શન કરને છે તહેવાર પહેલાં ઘંટો વગાડવાનું અહીં મહત્વ છે. બાપુ એવું કીધું કે દર્શન. આ સાધુ સંતો છે અહીંયા બધા. જો સાધુ સંતો. સીતારામ રામ રામ બોલવાનું મહત્વ છે અહીંયા ભાઈ. રામ બોલવાનું મહત્વ છે. પ્રતિમા અનસોયાની પ્રતિમા. જય માતા. આકાશ ગંગા નારદજી
આકાશગંગા છે, આ નારદજી છે, માં મંદાકિની, માં મંદાકિની, આ રામફળ બ્રહ્મચારી, માતા અનસોયા, परमहंस महाराज, परमहंस महाराज। हो हृदय में कुछ और है, वाणी में कुछ और है, ऐसा साधक कभी कामयाब नहीं होता। गुरु के सामने जो हृदय में है वही जुबान पर होना चाहिए। ब्रह्मा जी